રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં ઠેર ઠેર એનઓસીને લઈને સીલ મારવામાં આવ્યા છે, જેને લઈને 5,000 કરોડનો વેપાર। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા સુરત શહેરમાં અનેક જગ્યાએ મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ હાલ વેપારીઓ અને શ્રમિક વર્ગ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। કાર્યવાહીના પગલે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 4,000 કરતાં વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ 4,000 થી 5,000 કરોડનો વેપાર હાલ તો ઠપ થઈ ગયો છે। વેપારીઓ દ્વારા સમય નવી ગાઈડલાઈન જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે, તો તંત્ર તરફથી ફાયર સેફટી, એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1,000 કરતાં પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે। સુરક્ષાની બાબતોને લઈને તંત્રએ કડકાઈ શરૂ કરી છે।